પછી ચ છ જ જ એને તાલવ્ય કહેવાય, તાળવાથી બોલાય. પછી ટ ઠ ડ મૂર્ધન્ય કહેવાય, એટલે દાંત અને તાળવાનું જે જોડાણ છે ને ત્યાં જી પડે. પછી ત થ દ ધ ન એને દંત્ય કહેવાય, દાંત દંત્ય. કેમ? કારણ કે જીભને દાંતને અડાડવી. અને પ ફ બ ફ મ ઓષ્ઠ્ય કહેવાય, કારણ કે હોઠ અડાડવા પડે. એટલે એક સરસ ઉખાણું છે, અડ અડ કહેતા અડું નહીં. બોલો, અડ અડ કહેતા અડું નહીં. અડ અડ કહેતા અડું નહીં. કોઈ કહે ને કે અડ 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 પડે નહીં. અડ અડ કહેતા અડું નહીં. બોલો તો એકવાર ફરી. પણ અડમાં કહેતા અડું. પણ અડમાં કહેતા અડમાં અડું. એટલે માં એટલે નહીં, માં અડમાં એમ કહેવાય ને. ના અડીશ, ના અડીશ કે તો અડે, એવું શું બોલ? અડ અડ કહેતા અડું નહીં ને અડમાં કહેતા અડું. અડ અડ કહેતા અડું નહીં ને અડમાં કહેતા અડું. આ ઉખાણોનો જવાબ શું છે? બોર્ડ. જુઓ, અડ અડ કરો, અડર બોર્ડ તો અડે છે. અડ અડ એમ અડ 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 અડે આ હોઠ બંધ થાય છે. અડ અડમાં કહો, અડમાં અડમાં. અડમાં તો અડે, હોઠ અડે. અડમાં તમે મ આવ્યો ને? મ આવ્યો તો હોઠ પ અડે. ફ બ ભ મ